સમગ્ર દેશભર રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દેશમાં દિવાળી જેવો માહોલ છે અને આ માહોલની વચ્ચે જે ફૂલોની જે મહેક છે તે મોંઘી થઈ છે કારણ કે અત્યારે ફૂલોના ભાવ છે તે આસમાને પહોંચી ગયા છે। જે ગલગોટાનો ભાવ પહેલાં 60 રૂપિયા કિલો હતો તે અત્યારે માર્કેટમાં 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। આ સિવાય જે ગુલાબનો ભાવ હતો તે પણ 200 ને પાર થઈ ગયો છે, એટલે કે કહી શકાય કે ગુલાબનો ભાવ અત્યારે 250 રૂપિયા છે, જે પહેલાં 120 રૂપિયા હતો। આ સિવાય ડેઝી છે તે પહેલાં 100 રૂપિયા કિલો મળતું હતું ને અત્યારે 200 રૂપિયા કિલો મળી રહ્યું છે। एक तरफ लग्नसरानी सीजन पण छे, बीजी तरफ प्राण प्रतिष्ठा महोत्सव ने लईने देशभर में उत्सवनो माहौल, एमां पण अमदावादना मंदिरोमां पण फूलोनो श्रृंगार थतो होय छे अने फूलोनी डिमांड वधवाना कारणे भाव छे ते आसमाने पहोंच्या छे। निमेशभाई, केटली डिमांड अत्यारे जोवा मळी रही छे? આપણે ફૂલોની ડિમાન્ડ જોઈએ તો અત્યારે જે 100% ડિમાન્ડ હતી એની જગ્યાએ અત્યારે 300% જેટલી ડિમાન્ડ વધી ગઈ છે અને એના કારણે તમે જુઓ કે આપણે જે ફૂલો 60-70 રૂપિયા કિલો હતા એની જગ્યાએ અત્યારે એ ફૂલ 100થી 150 રૂપિયા કિલો થઈ ગયા છે। ગુલાબ આપણે જોઈએ કે પહેલાં અમે 10 દિવસ પહેલાં 100 રૂપિયા કિલો હતું, એ ગુલાબ આજે 200થી 250 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। સૌથી વધારે કયા ફૂલોની ડિમાન્ડ સૌથી વધુ વધી છે અને લોકો કઈ રીતે પોતાના ઘર આંગણાને સજાવી રહ્યા છે? સૌથી વધારે ફૂલોની ડિમાન્ડમાં જોઈએ તો આપણે પીળા ફૂલોની ડિમાન્ડ સૌથી વધુ થઈ ગઈ છે। જે 30-40 રૂપિયા કિલો ફૂલ ગોટા મળતા હતા એ અત્યારે આજે 100થી 120-150 રૂપિયા કિલો સુધી સારા ફૂલ મળે છે। નિમેશભાઈ, આપણા ત્યાં આગળ જ્યારે દિવાળીનો મહોત્સવ હોય ત્યારે ફૂલોના ભાવ આસમાને જતા હોય છે, પણ આ વખતે તો રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ દિવાળી જેવો જ માહોલ। આ પણ એક દિવાળી જ છે। ભગવાન રામ જે અયોધ્યામાં 550 વર્ષે આપણે જોઈએ કે ફરીથી પોતાના ઘરમાં પરત આવી રહ્યા છે, એટલે આપણે દિવાળી આપણે એવું સમજીએ કે આજે પણ એક દિવાળી છે, આવતીકાલે પણ એક દિવાળી છે। આવતીકાલની દિવાળીના કારણે આજે બજારનું માહોલ એકદમ ગરમ છે અને ભાવમાં જોઈએ તો આપણે 100થી 300% સુધીનો વધારો છે। ભાવમાં ડબલ વધારો જોવા મળી રહ્યો છે, લોકોની જે ડિમાન્ડ છે તેમાં વધારો થઈ છે અને એટલા જ માટે જે ફૂલોની જે મહેક છે તે મોંઘી થઈ છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।